પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને પરમેશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર એ દુશ્મનની ચાલ નિષ્ફળ કરે છે. ઈશ્વર એ દુશ્મનની મસલતને રદ કરી નાખે છે. એની યોજના, એના પ્રપંચ, એના કાવતરાને દૂર કરે છે. પરંતુ કોના જીવનમાંથી? કેવી રીતે? શું આજે લોકો શેતાનના પ્રપંચમાં, કાવતરામાં ઘેરેલા નથી? શું આજે લોકો શ્રાપો હેઠળ જીવન નથી જીવતા? એ લોકોના જીવનમાંથી કેમ એ લોકોની સમસ્યા દૂર નથી થતી? ઈશ્વર કઈ રીતે એ બધું દૂર કરે છે? કઈ રીતે એ દુશ્મનના કાવતરાને હટાવી દે છે? એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માથીની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને આપણે વાંચીશું 41મી ક્રમથી લઈને 45મી ક્રમ સુધી. ન્યાયકાળે નિનવેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઊભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે, કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો. પણ જુઓ, યુના કરતાં અહીં એક મોટો છે. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી. પણ જુઓ, સુલેમાન કરતાં અહીં એક મોટો છે. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉજ્જળ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતાં ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલાંના કરતાં ભૂંડી થાય છે, તેમ ઓ દુષ્ટ પેઢીને પણ થશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળે, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. જ્યારે પ્રેરિતો ઈશ્વરનું કામ કરતા હતા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતા હતા, શરૂઆતની મંડળીનો સમય હતો અને જોરશોરથી ઈશ્વરનું કાર્ય ચાલી રહેલું હતું અને વિરોધી શત્રુનું કાર્ય પણ એટલું જ જોરશોરથી એ ચાલી રહેલું હતું. અને એ સમયે પિત્તર, યુહાન અને એ લોકો બધા પૂરજોશમાં ઈશ્વરનું કામ કરતા હતા. અને વિરોધીઓએ જ્યારે જોયું, રોમન સરકારે જોયું કે આ લોકોને રોકવા બહુ જરૂરી છે અને એ લોકો પ્રભુનું નામ ફેલાતું જોઈ શકતા નહોતા. અને એ સમયે એ લોકોએ યાકૂબને તલવારથી મારી નાખ્યા અને એમણે પિત્તરને જેલમાં પૂરી દીધા. અને જ્યારે પિત્તરને જેલમાં પૂરી દીધા તો એની પહેલાં પણ પિત્તરને જેલમાં પૂરવામાં આવેલા. પણ પિત્તર અડધી રાતે છૂટી ગયેલા હતા. સ્વર્ગદૂતો એમને બહાર કાઢી નાખેલા હતા. એટલે આ વખતે એ લોકોએ તકેદારી રાખી અને 4 સિપાહીઓની અલગ અલગ ટુકડી રાખી અને લોકો વારા ફરતી પિત્તરને હાથમાં અને પગમાં બેડીઓ નાખીને બીજો છેડો પોતાની પાસે રાખીને એ લોકો પિત્તરને બરાબર રાખતા હતા કે જેથી કરીને પિત્તર ભાગી ના જાય, છૂટીને જતો ના રહે. પરંતુ એ સમયે જ્યારે પિત્તરની આવી પરિસ્થિતિ હતી કે 4 સિપાહીઓની વચ્ચે એ સૂઈ રહેલા હતા, બેડીઓથી જકડેલા હતા, બંધાયેલા હતા. પરંતુ જે મંડળીના લોકો હતા એ મંડળીના લોકો આ પિત્તરના માટે આગ્રહથી પ્રાર્થના કરતા હતા. અને લોકો જ્યારે આગ્રહથી પ્રાર્થના કરતા હતા અને લોકોની પ્રાર્થનાનો એક જ વિષય કે પ્રભુ અમારા આગેવાન પિત્તરને છોડાવો, બસ અમારા આગેવાન પિત્તરને છોડાવો. અને સતત એ લોકો એકને એક પ્રાર્થના, સતત પ્રાર્થના, આગ્રહથી પ્રાર્થના અને ઈશ્વરને લોકો વિનંતી કરતા હતા. અને ત્યારે ઈશ્વરે સ્વર્ગદૂતને મોકલવા પડ્યા. સ્વર્ગદૂત જાય છે પિત્તર પાસે અને અજવાળું થઈ જાય છે, એમના બંધનો તૂટી પડે છે. સિપાહીઓ જાગી નહીં શકતા, પિત્તર જાગી જાય છે અને સ્વર્ગદૂત પિત્તરને લઈને એને શહેરમાં લાવીને એમને છોડી દે છે. પરંતુ આ પિત્તર એ છૂટ્યા એનું જે કારણ હતું મંડળીના લોકો. જો એ સમયે કદાચ મંડળીના લોકો ના હોત તો પિત્તરનું છૂટવું એ મુશ્કેલ થઈ જાત. પરંતુ મંડળીના લોકો હતા અને મંડળીના લોકો આગ્રહથી એમના માટે પ્રાર્થના કરતા હતા. માટે
આ વસ્તુ એ શક્ય બની. પાઉલ વિશ્વાસમાં આવ્યા. એની પહેલાં મંડળી સતાવનાર હતા, અને પાઉલ વિશ્વાસમાં આવ્યા પછી પાઉલ, બારનાબાસ એ લોકો પણ ઈશ્વરનું નામ પ્રગટ કરતા હતા. પરંતુ એક દિવસ એ લોકો એકઠા થયેલા હતા મંડળીની અંદર, અને એ સિવાય પણ ઘણા બધા લોકો એકઠા થયેલા હતા. પાઉલ હતા, બારનાબાસ હતા, બીજા પણ ઘણા બધા લોકો મંડળીમાં એકઠા થયેલા હતા. અને લોકો પણ બધા એક મને એક ચિત્તે એ લોકો ઈશ્વરની પ્રાર્થના કરતા હતા. અને ઈશ્વરની પ્રાર્થના કરતા હતા મંડળીમાં. ત્યારે અચાનક જ ઈશ્વરના આત્માએ લોકોને દોરવણી આપી. દોરવણી એવી આપી કે પાઉલ અને બારનાબાસ એ લોકોની ગાડી મેં પ્રાર્થના માટે નથી બોલાયા. એ લોકોને મેં અન્ય જાતિઓના માટે, વિધર્મીઓના માટે મેં નક્કી કર્યા છે. એ લોકોને વિધર્મીઓના માટે મોકલો કે છે, એથી બહાર કાઢો એ લોકોને કે છે. તો આ લોકોએ બધાએ જ્યારે ઈશ્વરનો અવાજ સાંભળ્યો એટલે કોઈ પાઉલ અને બારનાબાસે કીધું, ભાઈ તમારું કામ અહીંયા નથી, તમે લોકો અહીંથી બહાર નીકળો, વિદેશીઓમાં જાઓ. પરંતુ ખાલી કીધું નહીં, એ લોકોએ તેલ લીધું અને એ લોકોનો અભિષેક કર્યો વિધર્મીઓ માટે, અને કીધું જાઓ તમે અહીંથી બહાર નીકળો. પાઉલ અને બારનાબાસનો અભિષેક થયો. એ લોકોને ઈશ્વર તરફથી ચોક્કસ કામ મળ્યું. પરંતુ એનું કારણ શું હતું? એક મંડળીના લોકો આગ્રહથી પ્રાર્થના કરતા હતા. મંડળીના લોકો એક થઈને બેઠેલા હતા, અને પાઉલ અને બારનાબાસ પણ મંડળીમાં હતા, અને કોઈ બધા પ્રાર્થના કરતા હતા. 100% એ દિવસે કે અભિષેક માટે પ્રાર્થના નહોતી, પરંતુ બેઠેલા પ્રાર્થના માટે. તો એ લોકો ભેગા હતા, મંડળીમાં હતા. તો ઈશ્વરે એક ચોક્કસ દર્શન આપ્યું, અને દર્શનની અંદર પ્રગટ કર્યું કે આ લોકોને બંનેને બહાર કાઢો, એ લોકોનો અભિષેક કરો, અને મેં જે કામ માટે બોલાયા છે એ કામના માટે એ લોકોને જુદા કરો. અને એ લોકો ત્યાંથી આગળ વધ્યા. પરંતુ આ અભિષેક અને આ ચોક્કસ એક તેડું, આ એક લક્ષ્ય પાઉલ અને બારનાબાસને મળ્યું. એનું કારણ હતું મંડળીના લોકો ભેગા થઈને એ પ્રાર્થના કરતા હતા. ત્યારે આ ઘટના બની. આ લોકો બધા અલગ અલગ સ્થળે સુવાર્તા પ્રગટ કરવા માટે જાય, માદાઓને સાજા કરવા માટે જાય, આત્માઓ જીતવાના માટે જાય. પરંતુ અઠવાડિયાનો પહેલો દિવસ આવે એટલે બધા ભેગા થઈ જાય. અને અઠવાડિયાના પહેલા દિવસે એકવાર આવી રીતે પિત્તર ને પાઉલ ને યોહાન લોકો બધા ભેગા થયેલા હતા. અને આ એક જ દિવસ લોકોને મળે ભેગા થવા માટે. બાકીના 6 દિવસ લોકો બહાર કામ માટે નીકળ્યા હોય, ઈશ્વરનું નામ પ્રગટ કરવા માટે નીકળ્યા હોય. પરંતુ અઠવાડિયામાં એક દિવસ એ લોકો રોટલી ભાંગવાના માટે ચોક્કસ એ લોકો એકઠા થતા હતા. અને એટલે એક દિવસ આ રીતે ભેગા થયેલા હતા. ઘરની બનાવટ કઈ રીતે હતી ખબર નહીં, પણ પાઉલ પ્રેરિત એ ઉપદેશ કરતા હતા. અને પાઉલ પ્રેરિત ઉપદેશ કરતા હતા તો ઉપદેશનો બહુ લાંબો ચાલ્યો. એવું નહીં કે રોજ કલાકનો આપતા હતા ને કોઈ દિવસ 1.25 કલાક કે 1.5 કલાક ચાલ્યો, એવું નહીં. એમનો ઉપદેશ અડધી રાત થઈ ગઈ તોય ચાલુ હતો ઉપદેશ. હવે વિચાર કરો ક્યારે શરૂ કર્યો છે ખબર નહીં, કેટલો લાંબો ઉપદેશ, પણ બધા બહુ ધ્યાનથી સાંભળતા હતા. પરંતુ એક જણો હતો એમાં જે બારી પર બેઠેલો હતો. હવે બારી હશે ને પછી 3જા માળની બારી, અને 3જા માળની બારી 3જા માળે ભાઈ બેઠેલા હતા. નામ હતું યુથુખસ. અને યુથુખસને ઝૂકવું આવી ગયું. અને ઝૂકવું આવી ગયું એટલે આપણને ખબર, ઝૂકવું આવે એટલે એક ઝટકો વાગે. હવે બારીની બહારની સાઈડ ઝટકો વાગ્યો હશે. એ સીધા પેલા ઉછળીને બારીની બહાર સીધા નીચે રોડ પર પડ્યા. હવે 3જે માળથી રોડ પર પડ્યું એટલે હાલત શું થાય? માણસ મૃત્યુ પામ્યો. પણ પાઉલ તરત જાય છે, બીજા બધા લોકો દોડે છે, યુથુખસ પડ્યો. જુઓ છે તો મરેલો ઉઠાય. પરંતુ એ લોકોએ પ્રાર્થના કરી, પાઉલે પણ પ્રાર્થના કરી, અને યુથુખસ તરત જીવતો થઈ ગયો. બધા યુથુખસ જીવતો થયાનું કારણ શું હતું? મંડળીના લોકો ત્યાં હતા, મંડળી ભેગી હતી, અને બધા ભેગા થઈને આ કાર્ય કરતા હતા. ત્યારે આ બધું શક્ય બન્યું. મંડળી એક એવી જગ્યા છે, સંગત એક એવી બાબત છે કે જ્યાં ઈશ્વર અસંભવિત કાર્યો એ ત્યાં સંભવ બનાવે છે. કારણ કે તમે ઘરમાં એકલા હો છો, કદાચ તમારો પરિવાર છે, પરંતુ જ્યારે તમે સંગતમાં ભેગા થાઓ છો, જ્યારે તમે મંડળીમાં ભેગા થાઓ છો, ત્યારે એ આખી બાબત એ અલગ બની જાય છે. મંડળીના બહુ ફાયદા છે. અને બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે, 1 કોરિન્થી તેના 14મો અધ્યાય અને તેની 26મી કલમ. વારું ભાઈઓ, જ્યારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંનો કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ સગળું ઉન્નતિને સારું થવું જોઈએ. જો બાઇબલમાં લખ્યું છે, જ્યાં તમે ભેગા થાઓ છો ત્યારે અલગ અલગ વસ્તુઓ થાય છે. જ્યારે ભેગા થાઓ ત્યારે કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ આરાધના કરાવે છે, કોઈ સાક્ષીઓ આપે છે, કોઈ વચન આપે છે, અલગ અલગ બધા કાર્યો. કોઈ અન્ય ભાષા બોલે છે,
કોઈનું ભાષાંતર કરે છે. પણ ઘરમાં એકલા હોય થોડું આ બધું થાય. ઘરમાં એકલા કોઈ એક જ વસ્તુ થાય આપણાથી. પણ જ્યારે મંડળીમાં ભેગા થાય, સંગતની અંદર ભેગા થાય, ત્યારે અલગ અલગ વસ્તુ આપણને જોવા મળે છે. ત્યાં આગળ વચન જોવા મળે છે, ત્યાં આપણને આરાધના જોવા મળે છે, ત્યાં આપણને સાક્ષીઓ જોવા મળે છે, ત્યાં આપણને ઉત્તેજન જોવા મળે છે, અન્ય ભાષા જોવા મળે છે, એનો અનુવાદ જોવા મળે છે. ઈશ્વરના અલગ અલગ કાર્યો એ આપણને મંડળીની અંદર જોવા મળે છે. આ એકલામાં શક્ય નથી. આ બધી વસ્તુ એ મંડળીની અંદર થાય છે અને મંડળીની અંદર આ શક્ય બને છે. અને પછી બાઇબલમાં લખેલું છે 1 કોરિન્થી તેનો 12મો અધ્યાય તેની 28મી કલમ. દેવે મંડળીમાં કેટલાયકને નિમ્યા છે, પ્રથમ પ્રેરિતોને, બીજી પંક્તિમાં પ્રબોધકોને, ત્રીજા ઉપદેશકોને, પછી ચમત્કારોને, પછી સાજા કરવાના કૃપાદાનોને, મદદગારોને, અધિકારીઓને, ભિન્ન ભિન્ન ભાષાઓને. અહીં બાઇબલમાં લખેલું છે કે દેવે મંડળીમાં કેટલાકને નિમેલા છે. જો ઘરની વાત નથી કરી કે ઘરમાં કેટલાકને નિમેલા છે એવું નહીં, મંડળીમાં કેટલાકને નિમેલા છે. ત્યાં પ્રેરિતો છે, પ્રબોધકો છે, ઉપદેશકો છે, ત્યાં આગળ અન્ય ભાષાઓ બોલનારા છે, અનુવાદ કરનારા છે, ચમત્કારો કરનારા છે, સામર્થ્યના કામ કરનારા લોકો છે. આ ઘણા બધા લોકો છે જે લોકો મંડળીની અંદર છે. અને મંડળીની અંદર તમારે જે જોઈએ ને એ બધા લોકો મળી આવ્યા છે. આ મંડળીની અંદર ઈશ્વરે ઘણા બધા લોકોને નિમેલા છે, ઘણા બધા કાર્યો કરવાના માટે નિમેલા છે. એટલે ઘરમાં કદાચ કોઈ એક કૃપાદાનવાળું હોય, પણ મંડળીની અંદર અલગ અલગ કૃપાદાનોવાળા છે અને બધા ભેગા થાય તો ત્યાં ગાડી આપણું કોઈ કામ જે છે એ અટકતું નથી. આ મંડળીનો આ ફાયદો છે કે જ્યારે આપણે મંડળીની અંદર જોડેલા છે તો ત્યાં ઈશ્વર અલગ અલગ લોકોનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. પ્રભુ ઈસુની સાથે 12 શિષ્યો રહેતા હતા, પરંતુ એમાંનો એક યહૂદા ઇસ્કરિયોતી એ સાથે હોવા છતાં સાથે નહોતો. આ એ 12 શિષ્યોની સાથે અને પ્રભુ ઈસુની સાથે આ યહૂદા ઇસ્કરિયોત એ રહેતો નહોતો. તમે જોજો લોકો જ્યારે ચાલતા ચાલતા કોઈ જગ્યાએ જવાનું હોય તો યહૂદા ઇસ્કરિયોત જોડે હોય, પણ કદાચ કોઈ જગ્યાએ જ્યારે કોઈ વિશ્રામ માટે ભેગા થતા હશે ને ત્યારે યહૂદા ઇસ્કરિયોત સાથે નહોતો રહેતો અને યહૂદા ઇસ્કરિયોત અલગ જતો રહેતો હતો. હવે કેવી રીતે એમાં બાઇબલમાં બહુ ખુલાસો નથી, પણ અમુક બાબતોથી આપણે જાણી શકીએ છીએ કે આ યહૂદા ઇસ્કરિયોત એ આ લોકોની સાથે ખાસ સંગતમાં નહોતા રહેતા, પરંતુ જ્યારે એ લોકો વિશ્રામના સ્થળે હોય ત્યારે યહૂદા ઇસ્કરિયોત આમથી તેમ કદાચ થોડા વખત માટે, કલાક માટે, 2 કલાક માટે કે 4 કલાક માટે પણ અલગ થતા હતા. એક વખત એ છે ને પેલા એની પાસે જતા રહ્યા, યાજકો પાસે, અને જેને કહે છે બોલો ઈસુનું પકડાય તો તમે શું આપી શકે છે? આ બધા 11 શિષ્યોને લઈને થોડા ગયેલા, પ્રભુ શું લઈને થોડા કે તમે બારું બાર અંદર જઈને આવો છો, સોદો મારીને આવો છો, એકલામાં ગયેલા. તો એનો મતલબ આ પહેલી વખત નહીં હોય, એ ઘણી વખત આવી તો એકલામાં ફરતા હશે. કેમ કે જે દાન આવતું હતું ને એ દાનની ચોરી કરતા હતા. તો ચોરી કરીને પછી વાપરવા તો જોઈએ ને, રોજ ઘરનું ખાવાનું. તો કે ચોરી કરે તો બહાર ચાઇનીઝ બી ખવાય ને, પંજાબી બી ખવાય ને. તો યહૂદા ઇસ્કરિયોત ચોરી કરે તો ખાલી એમને તો નહીં ને, એનું કોઈ કામ હશે, કંઈ ઉપયોગ હશે, તો એ ચોરી કરતા હશે ને તો ચોરીના પૈસા વાપરવા માટે બહાર તો જવું જ પડે. એટલે આ પાર્ટી એ બાકીના શિષ્યોને અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને છોડીને એ ઘણી વખત એ બહાર એ જતા આવતા હોવા જોઈએ. પણ એમાં એક વખત યાજક પાસે પહોંચી ગયા અને યાજકો પાસે પહોંચીને કહે બોલો ઈસુનું પકડાઈ દો તો મને શું આપી શકે છે? ત્યારે કોઈ તાત્કાલિક જ 30 ચાંદીના સિક્કા એ લોકો આપી દીધા. और ધ્યાનથી સમજો, પ્રભુ ઈસુનો શિષ્ય છે, પ્રભુ ઈસુના વિરોધીઓ પાસે જાય છે અને વિરોધીઓને પૂછો બોલો ઈસુનું પકડાય તો કેટલા આપશો? તો એકદમ વિશ્વાસ કરે, આ તો ઈસુનો શિષ્ય છે, આ ફસાવા આવ્યો હતો આપણને, અને આપણે કદાચ ઉલટ તપાસ કરવા માટે આવ્યો હતો, પણ કોઈ તરત કેમ કામ કર્યું? એમાં પહેલી વખત નહીં હોય, આ ઘણી વખત મળતો બોલો ને તમારે શું આટલો બધો વિરોધ કરો, શું છે? બેન આને મારવો છે, ઓકે વાંધો નહીં, તું અમને કંઈ એડ્રેસ આપ કે જ્યાં એકલા હોય, આટલી બધી પબ્લિક ના હોય અને અમે કંઈ કરી શકીએ કે. તો જો એ લોકોને વિશ્વાસ આવ્યો છે એનો મતલબ પહેલી વખતનું મળવાનું નથી. આ ઘણી વખત એ પાર્ટી એ આ લોકોને મળતા હશે અને કદાચ સોદાબાજીની વાતો એ થતી હશે. એટલે યહૂદા ઇસ્કરિયોત એ સંગતની અંદર નથી, પણ જો અધિકાર એની પાસે બી હતા, ભૂતોને કાઢવાના, માધવને સાજા કરવાનો અધિકાર એમની પાસે બી હતો, સુવાર્તા પ્રકટ કરવાનું એમને પણ સોંપવામાં આવેલું, એમણે આ બધું કરેલું પણ ખરું, પરંતુ એ સંગતની અંદર નહોતા રહેતા. એ જ્યારે પણ આ લોકો ભેગા થઈને જ્યારે સુવા માટે ભેગા થતા હશે કોઈ જગ્યાએ,
તો એવું તો નથી કે કોઈ જગ્યાએ એ લોકોને સ્થળ મળ્યું એટલે ચલો ફટ લઈને સૂઈ જાઓ. અને ત્યારે આ યહૂદા ઇસ્કરિયોત એ આમથી તેમ એ થયા કરતા હશે. એ સંગતની અંદર રહેતા નહોતા, અને સંગતની અંદર નહોતા રહેતા એટલે એની અંદર શૈતાન કામ કરે છે. એ શૈતાન કામ કરે, એની અંદર ચોરી હતી, એની અંદર જૂઠ હતું, એમની અંદર કપટ હતું, વિશ્વાસઘાત હતો, એમની અંદર ઘણા બધા દુષ્ટાત્માઓ જે છે એ એમને ઘેરી રહેલા હતા. અને પ્રભુએ કીધું બી ખરું કે તમારામાંનો એક જણ મને પકડાઈ દેશે. બસ એની થોડી જ વાર પહેલાં આ યહૂદા ઇસ્કરિયોત બહારથી આવેલો પૈસા લઈને, ચાંદીના 30 સિક્કા એ પોતાના ખિસ્સામાં મૂકેલા હતા. અને બધા પૂછે છે, પ્રભુ હું છું? તો યહૂદા ઇસ્કરિયોત, પ્રભુ હું છું કે છે, હમણાં જ પૈસા લઈને આવેલો. આ સંગતમાં નહોતો ને, એને કારણે શૈતાની આત્મા એની અંદર ઘૂસી ગયેલા હતા. જૂઠનો આત્મા પણ એની અંદર કામ કરતો હતો. અને પ્રભુએ કીધું કે જેને હું કોળિયો બોડીને આપું ને એ જ વ્યક્તિ છે. અને યહૂદા ઇસ્કરિયોત કોળિયો આપ્યો તો એને ખબર ના પડે કે પ્રભુને ખબર પડી ગઈ છે મારા માટે. બીજા શિષ્યોનો વિશ્વાસ ના હોતો હશે, આને કંઈક બીજું કામ હશે. પરંતુ યહૂદા ઇસ્કરિયોતને ખબર પડે છે ને કે આવું બોલીને પછી મને કોળિયો આપે, તો પ્રભુને મારા વિશે ખબર પડી ગઈ છે. અને પ્રભુ એવું કહે છે, આપણે કલમ વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, ત્યાં 13મો અધ્યાય 27મી કલમ. તરત તેનામાં શૈતાન પેઠો, માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. જે બાઇબલમાં લખેલું છે કે કોળિયો લીધા પછી એનામાં શું પેઠું? શૈતાન. વાંચો ફરી એક વખત. અનેક કોળિયો લીધા પછી તરત તેનામાં શૈતાન પેઠો, માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. કોળિયો લીધા પછી તરત શૈતાન એનામાં પેઠો. અને શૈતાન પેઠો તો પ્રભુ શું કહે છે? જે તું કરવાનો છે ઉતાવળે કર કે છે. મને ખબર તારામાં શૈતાન છે, મને ખબર તું મને પકડાઈ દેવાનો છે, પણ કેમ યહૂદા ઇસ્કરિયોતના જીવનમાં આવી બધી ઘટનાઓ બને છે? એનું કારણ છે કે યહૂદા ઇસ્કરિયોત એ સંગતમાં નથી રહેતા. એ સંગતમાં નથી તો શૈતાન આવે છે, દુષ્ટાત્મા આવે છે. અને એ બધા આ યહૂદા ઇસ્કરિયોતની અંદર એ કામ કરતા હતા. આ કંઈ પ્રભુની મરજી નથી કોળે આપીને કે જા તું જે કરવાનું જલ્દી કર. પ્રભુની મરજી નથી કે તું મને પકડાઈ દે. આ પ્રભુને કોઈ કામ નથી સોંપ્યું. પરંતુ આ તો આ દુષ્ટાત્માઓ એ યહૂદા ઇસ્કરિયોતને એ ઘેરી વળેલા હતા. એ પ્રભુને પૂછ્યા વગર જ બધા કામ કરતો હતો. ચોરી કંઈ પ્રભુને પૂછીને નહોતો કરતો, પૂછીને કરતો હતો. ચોરી ના કહેવાત. એ પ્રભુને પૂછીને યાજકોને મળવા નહોતો જતો. એ જે કંઈ કામ કરતો હતો એ બધું એની પોતાની મરજીથી કરતો હતો. આજ્ઞાન ખરા પ્રભુ એના માનતો નહોતો, અને પોતાનું કહેલું જ એ કર્યા કરતો હતો. પ્રભુને કદી પૂછતો નહોતો. એટલે પ્રભુ શું કહે છે, જા ભાઈ તારે જે કરવું છે ને કર કે છે. આ પ્રભુની મરજી નથી. પ્રભુ જો જ્યારે મારું કહેલું કરતો જ નથી, એટલે ભાઈ કે જા તારે જે કરવું છે ને એ તું તારે એ કર. અને આખરે શું થયું યહૂદા ઇસ્કરિયોત સાથે? મૃત્યુ પામ્યો. મૃત્યુ બધા પામે છે, પણ આણે તો આત્મહત્યા કરીને મૃત્યુ મેળવ્યું. કેવું ભયંકર એનું મૃત્યુ થયું. એની અંદર દુષ્ટાત્માઓ પેઠા, એની અંદર શૈતાન પેઠો. કેવી ભયંકર બાબત. એક છોકરો હતો અને ઘણું ભયંકર એનું જીવન હતું. પરંતુ એક વખત એના જીવનમાં એવી ઘટના બની, એક્સિડન્ટ થઈ ગયો, મરવાની હાલત સુધી પહોંચી ગયો. ડૉક્ટર ના પાડતી આ બચી શક્યતા નથી. ઘણા બધા લોકો એના માટે પ્રાર્થના કરી અને છોકરાને નવું જીવન મળ્યું. જ્યારે નવું જીવન મળ્યું એને ખબર પડી કે પ્રભુના કારણે, પ્રાર્થનાના કારણે હું બચી ગયો છું. એટલે એણે પ્રભુનું જીવન સોંપ્યું. પ્રભુનું જીવન સોંપ્યું ખરું, પણ પછી સંગતમાં રહેવું જોઈએ. એ સંગતમાં ના રહે. એણે એ જ સંગત કરી જે જૂની સંગત હતી. એટલે કે જે ખાનારા પીનારા લોકો સાથે જે ફરતો હતો એ લોકોની સંગત ચાલુ રાખી. અને લોકોની સંગત ચાલુ રાખી એટલે ફરી પાછા દારૂના રવાડે ચડી ગયો. અને ફરી પાછા એની અંદર શૈતાનો આવ્યા. અને આખરે એ છોકરો કુંવારી હાલતની અંદર એ ભયંકર એ મૃત્યુ એ પામ્યો. સંગતની અંદર માણસ નથી રહેતો ત્યારે નાશમાં જવાના એના ચાન્સ, તકો એ ઘણી બધી વધી જાય છે. એનો નાશ થઈ જાય છે. અને તિમોથીના પહેલા પત્રમાં લખ્યું, પહેલો તિમોથી તેનો પહેલો અધ્યાય 19 અને 20મી કલમ. અને વિશ્વાસ તથા નિર્મળ અંતઃકરણ રાખે એનો ત્યાગ કરવાથી કેટલાયકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું. તેઓમાંના હુમનાયુસ તથા આલેક્સાન્દર છે. તેઓ દુર્ભાષણ કરતા ન શીખે, માટે મેં તેઓને શૈતાનને સોંપ્યા. બાઇબલનું વચન બે જણા હતા, હુમનાયુસ અને એલેક્ઝાન્ડર.
આ લોકો સંગત છોડી દીધી. સંગત છોડી દીધી. શેતાને એ લોકોનો કબજો લઈ લીધો. સંગતમાં હતા ત્યાં સારું હતું, વિશ્વાસ હતા, નિર્મળ અંતઃકરણ હતું. અસંગત છોડી અને વિશ્વાસ જતો રહ્યો, નિર્મળ અંતઃકરણ જતું રહ્યું અને એ લોકો શેતાનને હવાલે થઈ ગયા. જો તમે સંગતમાં રહો ને તો સંગતની અંદર તમે જોવું હશે કે દુષ્ટાત્મા ભાગતો જોવો છો તમે, પણ સંગતમાં તમે કદી એવું નહીં જોયું કે દુષ્ટાત્મા આવો, દુષ્ટાત્મા બધા સંત જાઓ, ભાગી જાઓ, કરો. પણ તમે એવું ચોક્કસ જોવો છે કે આરાધનામાં કે પ્રાર્થના અંદર કોઈનામાં દુષ્ટાત્મા પ્રગટ થઈ ગયો હોય અને પછી ભાગી ગયો હોય, તમે જોયું હશે. પરંતુ સંગતની અંદર દુષ્ટાત્મા આવે આ વસ્તુ શક્ય નથી. પણ સંગત ના હોય એટલે દુષ્ટાત્મા એ ચોક્કસ આવે, શેતાન જે છે એ ચોક્કસ આવે. જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા અને ત્યારે ઘણા બધા લોકો જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહોતા ચાહતા એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભૂંડી વાતો કરતા હતા. પ્રભુ ઈસુ એકવાર ભૂત કાઢ્યું તો કે આ બાલ જબોલી મદદથી ભૂત કાઢે છે. પ્રભુ ઈસુ કે હું બાલ જબોલી મદદથી ભૂત કાઢો, તમે લોકો શાનાથી કાઢો શકે છે? તમારા છોકરા શાનાથી કાઢે છે? શેતાન જો શેતાનની સામે થાય તો રાજ્ય કઈથી ટકી શકે? આ વસ્તુ શક્ય નથી કે શેતાન એ પોતે શેતાનને કાઢે. જેવું થાય તો એનું રાજ્ય એ ના ટકી શકે. પ્રભુ ઈસુ એ શેતાનને પૂરેપૂરો ઓળખતા હતા. એ શેતાનના એક એક લક્ષણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી. એટલે પ્રભુ કહે છે કે આ જગતના લોકો કહે છે, અત્યારના જે પેઢી છે કે જે દુષ્ટ પેઢી છે કે જે નિનવેના લોકો કહે છે કે ઉઠશે, ન્યાય કાઢે અને તમને દોષી ઠરાવશે કે જે યુનાનો ઉપદેશ સાંભળ્યો લોકોએ. યુના એટલે કોણ? કે જે ઈશ્વરને છોડીને ભાગી જતો હતો અને એવાનો ઉપદેશ સાંભળીને પણ એ લોકોએ વિશ્વાસ કર્યો અને પસ્તાવો કર્યો કે તો અહીંયા તો હું યુના કરતાં મોટું છું, મારામાં તો યુના જેવા ખોટા કામ પણ નથી, હું તો ઈશ્વરથી ભાગ્યો પણ નથી, અને મારી પર તમે વિશ્વાસ ના કરતા અને મારા વચનોથી તમને પસ્તાવો ના થતો હોય તો નિનવેના લોકો એ તમને દોષિત ઠરાવશે કે શેબાની રાણી કહે છે, દક્ષિણની રાણી કેટલો દૂરથી એને ખબર પડી કે સુલેમાન રાજા પાસે ઈશ્વરે બહુ જ્ઞાન આપ્યું છે, તો સ્પેશિયલ જોવા માટે આવી, ભેટ સોગાદો લઈને આવી અને એણે એને કબૂલ કર્યું કે આ જે સુલેમાન છે એની પાસે જે ઈશ્વરે જ્ઞાન આપેલું છે એ પુષ્કળ જ્ઞાન છે, અને કે મેં જે સાંભળેલું તો અડધું પણ નહોતું કે છે. અને આ શેબાની રાણી ઈશ્વરનો સ્વીકાર કરે છે અને પ્રભુ એને યાદ કરે છે કે જો સુલેમાનનું સાંભળીને કોઈ પસ્તાવ કરી શકતું હોય તો કે શેબાની રાણી તમને કહે છે દોષી ઠરાવશે, અપરાધી ઠરાવશે કે છે, પણ હું તો સુલેમાન કરતાંય મોટો છું. લો, તો મારી પર તમારે કેટલો બધો વિશ્વાસ કરવો જોઈએ. અને પછી પ્રભુ એક વાત કહે છે, આપણે વાંચો એની 45મી કલમ. પછી જઈને પોતા કરતાં ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. પ્રભુ કહે છે કે દુષ્ટ આત્મા જ્યારે માણસમાંથી નીકળી જાય છે કે છે તો કે ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે. પણ દુષ્ટ આત્મા નીકળે છે ક્યારેક? જ્યારે સંગતમાં હોય છે એ નીકળી જાય છે અને ઉજ્જડ જગામાં વિસામો શોધતો ફરે છે, પણ જ્યારે નથી મળતો ફરી પાછો એ જ ઘરમાં આવે છે. એને વાળેલું જોડેલું મળે છે પણ એને સંગતિ દેખાતી નથી. એ માણસ સંગતમાં જો નથી રહેતો તે દુષ્ટાત્માને ફરી ચાન્સ મળે છે. આ દુષ્ટાત્મા આને ફરી ચાન્સ મળે છે અને પોતાના કરતાં બીજા ભૂંડા 7 આત્માઓ લઈને આવે છે, અને પછી એ માણસની પાછળની અવસ્થા એ પહેલાંના કરતાં વધારે ખરાબ થઈ જાય છે. બહુ ધ્યાનથી સમજો કે આપણા માટે સંગતમાં રહેવું એ કેટલું જરૂરી છે. જ્યારે આપણે સંગતમાં નથી રહેતા ત્યારે સંગતની પહેલાં જે દુષ્ટાત્માઓ આપણને ઘેરેલા હતા એ દુષ્ટાત્માઓ જે નીકળી ગયેલા એ લોકોને ફરી તક મળે છે કે એ લોકો ફરી ઘૂસી શકે, અને એ લોકો કહે છે કે પોતાના કરતાં બીજા ભૂંડા 7 આત્માઓને લઈને આવે છે. ધીરે 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 એ દુષ્ટાત્માઓ એ વ્યક્તિ પર એ બરાબર એ પકડ લગાવે છે, અને પકડ લગાવે છે અને માણસ એ ફસાઈ જાય છે. મેં એવા લોકોને જોયા છે કે જે લોકો વિશ્વાસમાં આવે છે, ઈશ્વરને જીવન સમર્પિત કરે છે, આગળ વધે છે. એ લોકો બધું જે જૂનું જીવન છે એને કાઢી નાખે છે. એ લોકો ફિલ્મ જોતા હોય તો ફિલ્મ જોવાનું બંધ કરી દે છે, ફિલ્મના ગીતો ગમતા હોય તો એ બધું દૂર કરી નાખે છે. એ લોકો ઈશ્વરની આરાધનામાં જોડાઈ જાય છે. બસ હવે બીજી વસ્તુ નથી સાંભળી, બીજી વસ્તુ જોવી નથી, અને એની અંદર એ લોકો આગળ ને
આગળ એ વધતા જાય છે. પરંતુ જો એ લોકો સંગત છોડી દે તો શું થાય છે? પેલો યુટ્યુબ પર આમ જોતા હોતા કદી સહેજ મન થઈ જાય, લાઈને યાર આ તો પહેલાં મને બહુ ગમતું હતું, સહેજ જોવા દે, અડધી લીટી જોઈ, ના યાર મારા ત્યાં ના કરાય, પણ અડધી તો જોઈ ને, બીજો વખત આખી લાઈન જોશે, પછી તો આખો શ્લોક જોઈ નાખશે, અને ધીરે ધીરે શેતાનની પર એવો કબજો જમાવશે કે પછી તો ક્યારે ફિલ્મો જોતો થઈ જશે ને એ પણ એને નહીં ખબર પડે. પછી તો એ ફિલ્મોમાં આગળ વધશે અને પેલા દુષ્ટ આત્માઓ એની પર કબજો કરી નાખે છે. પછી એ માણસ ભૂલી જાય છે મને કોણ ઓળખે છે, હું કેવા લોકો મધ્ય સંગતમાં હતો, હું કેવા લોકોની મધ્ય જતો હતો. અને પછી સોશિયલ મીડિયાનો ઉપયોગ, એની અંદર લોકો એને જુએ છે, આ તો ફિલ્મના ગીતો ગાય છે, આ તો એની પર ડાન્સ કરે છે, આ તો ફલાણો કરે છે, આ ઠીકણું કરે છે, પણ આ એવું કંઈથી આ બધું છૂટી ગયેલું, આ બધું છોડી દીધેલું હતું, આ એવું કંઈથી. કારણ કે જ્યારે માણસના જીવનમાં એ સંગત રહેતી નથી, એ ફરી દુષ્ટાત્માઓ એનો કબજો એ કરી લે છે, અને એ માણસને ખબર પણ નથી પડતી હું સારું કરું છું ખરાબ. એને એવું લાગે છે કે હું બહુ સારું કરું છું. પહેલાં એના જીવનમાં સ્તુતિ હતી, પહેલાં એના જીવનમાં આરાધના હતી, પહેલાં ઈશ્વરની સમક્ષ બેસતા હતા, ઈશ્વરની સ્તુતિ કરતા હતા, આરાધના કરતા હતા, પ્રાર્થના કરતા હતા, ઉપવાસ કરતા હતા. પરંતુ આ બધું ધીરે 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 એ બધી જતી રહે છે. સંગત હતી, મંડળી હતી, તો પિત્તર જેલમાં હતા ને તો પણ આઝાદ થઈ ગયા. સંગત હતી, મંડળી હતી, તો પાઉલનો અભિષેક થયો, બારનાબાસનો અભિષેક થયો, એ લોકોને કામ મળ્યું, એ લોકોને બહાર કાઢવામાં આવ્યા. સંગત હતી, મંડળી હતી, તો એ તો ખસ મરેલામાંથી જીવતા થયા. પણ સંગત ના હોય, મંડળી ના હોય, ત્યારે આ યહૂદા ઇસ્કરિયોતી જેવો હાલ થાય. સંગતમાં ના રહ્યા, ઈશ્વર સાથે ના રહ્યા, તેની પરિસ્થિતિ જો કેટલી ખરાબ થઈ ગઈ. શૈતાન પેઠો, કોળીઓ લીધા પછી, પ્રભુ ભોજન લીધા પછી એનામાં શૈતાન પેઠો. સંગત ના રહી, મંડળી ના રહી, તો હુમનાયસ જુઓ, એલેક્ઝાન્ડર જુઓ, શું હાલત થઈ લોકોની. શૈતાનને સમર્પિત થઈ ગયા, શૈતાન એ લોકોનો કબજો લઈ લે છે. પણ આ બધું તમારા પોતાના હાથમાં છે. આ બધાના માલિક તમે છો, તમે તમારી મરજીના માલિક છો. સંગતમાં રહેવું કે નહીં એ તમારા હાથની વસ્તુ છે. સંગતથી દૂર થઈને શૈતાનમાં રહેવું કે નહીં એ તમારા હાથની વસ્તુ છે. પરંતુ ઈશ્વરે મંડળીમાં એ કેટલાકને નિમેલા છે. અને તમે બાઇબલની અંદર શરૂઆતથી જો અને અંત સુધી જો, કદી ઈશ્વરે એવું નથી કીધું કે તમે વિખેરાઈ જાઓ, કદી ઈશ્વરે નથી કીધું તમે જુદા થઈ જાઓ. ઈશ્વરે હંમેશા એવું કીધું કે તમે ભેગા રહો. અને જ્યારે ઈશ્વર વિશ્વાસીઓને કહે છે તો વિશ્વાસીઓને હંમેશા એક જ કહે છે કે તમે ભેગા રહો. અને શરૂઆતની મંડળી જુઓ, બધું વેચી કાચીને બધા એક જગ્યા પર કેમ રહેતા હતા કે જેથી કરીને શૈતાની આત્મા લોકો પર હુમલો ના કરી શકે, એ લોકોને પાડી ના શકે. કારણ કે ત્યાં કમસે કમ શરમ તો લાગે. પણ તોય હુમનાયસ નીકળી ગયો, તો એલેક્ઝાન્ડર નીકળી ગયો, તો હાલત કેવી થઈ એ લોકોની. આના માટે આપણે પોતાના વિશે ધ્યાન રાખીએ. સંગત આપણા માટે બહુ જરૂરી છે. જો સંગતમાં નહીં રહે, શૈતાન તમારો કબજો લઈ લેશે. તમને નહીં ખબર પડે તો કે ગાંડા જેવું વર્તન નથી કરવાના. પણ ધીરે 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 જે સંસારિક વાનામાં તમે આઝાદ થયેલા, જે શૈતાની વસ્તુમાંથી આઝાદ થયેલા, એના જ આકર્ષણ તરફ તમે ફરીને એકવાર જશો. અને ફરીને એકવાર જશો ને તમે ખલાસ થઈ જશો શૈતાનમાં. અને જ્યારે મૃત્યુ આવી પડશે, અને મૃત્યુ પછી જ્યારે ઈશ્વરના ન્યાયાસન સામે જ્યારે આંખ ખુલશે, ત્યારે આપણને બીક લાગશે કે હું ક્યાં આવી ગયો. કારણ કે નર્ક સિવાય બીજો કોઈ ઉપાય નહીં હોય. પણ આપણને બચાવનાર સંગત છે, આપણે બચાવનાર મંડળી છે. આપણે સંગતને વફાદાર રહીએ, મંડળીને વફાદાર રહે, એની સાથે જોડેલા રહે. જો જોડેલા રહેશો તો શૈતાન તમારી પર હુમલો નહીં કરી શકે. પણ નહીં રહો તો શૈતાન બમણા વ્યક્તિ, 7 ગણા વ્યક્તિ એ તમારી પર હુમલો કરશે અને તમારી હાલતને ખરાબ કરી નાખશે. અને માટે આપણે સંગતમાં રહેતા આપણે શીખીએ. હાલેલુયા. આવા આપણે આપણી આંખોને બંધ કરે, આપણા મસ્તકો એ જીવતા તેની હજરોમાં નમાય. અને આ સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આત્માની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાની જાતની સાથે વાત કરીએ, પોતાના આત્માને પૂછીએ કે આજે હું કઈ જગ્યા પર છું. શું આજે હું સંગતની અંદર છું?
શું હું આજે સંગતની અંદર રહ્યો છું? શું આજે સંગતમાં હું રેગ્યુલર છું? શું જે વાનામાંથી, જે શેતાની વાનામાંથી હું છૂટેલો હતો, કાંઈ ફરી એકવાર શેતાને એની પર હુમલો તો નથી કર્યો? ફરી શેતાન મને બહાર ઢસડી તો નથી ગયો? જે બાબતો મેં છોડી દીધેલી હતી ફરી શેતાન મને એમાં તો લઈ નથી ગયો, અને મને ખબર પણ નથી પડી કે હું ફરી શેતાનના રસ્તામાં ચાલી નીકળું છું. પરંતુ એનું કારણ એક જ છે કે સંગતને હોવાના કારણે આજે આપણે પસ્તાવો કરીએ અને સંગતની અંદર રેગ્યુલર થવાની તૈયારી રાખીએ કે જેથી કરીને બચી જઈએ. કારણ કે સંગતની અંદર અભિષેક છે, સંગતની અંદર છુટકારો છે, સંગતની અંદર નવું જીવન છે, સંગતની અંદર મૃત્યુમાંથી સજીવન થવાય છે. અને માટે આપણે સંગતમાં રહે, ઈશ્વરની મંડળીમાં આપણે જોડાયેલા રહીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.